ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા શાખા નાણાં પંચ અને ટ્રાયબલના વિકાસના કામોમાં ટકાવારી ચલાવતા હોવાના આક્ષેપ કરાયા. ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ તાલુકા પંચાયત ખાતે એક લેખિત આવેદનપત્ર આપતા ટીડીઓ ગઢવીને જાણ કરી હતી કે ઝાલોદ તાલુકાના હાલ મનરેગા શાખા નાણાં પંચ ટ્રાયબલના વિકાસના કામો માટે લાભાર્થીઓ અને સરપંચ પાસેથી નાણાં પંચના ગ્રાન્ટમાં અલગ અલગ વિભાગના કામો માટે અમુક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવામાં આવે અને બિલો મંજૂર કરવામાં આવે છે. અને ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ રૂશ્વતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝાલોદમાં ધરપકડ કરવામાં આવી હતી. છતાં આજે ભ્રષ્ટાચારના નામે ઝાલોદ તાલુકો મોખરે જઈ રહેલો છે. આવું લેખિત આવેદનપત્ર ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને લેખિતમાં કહ્યું હતું કે આવા ટકાવારી લેતા અધિકારીઓને તાત્કાલિક રોકવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે અને જો ટૂંકમાં આવા ટકાવારી લેતા અધિકારીઓને રોકવામાં નહીં આવે તો પુરાવા પણ આમ આદમી પાર્ટી આપવા તૈયાર છે તેવું લેખિત આપી આ વિષય પર ઠોસ પગલાં લેવા માંગણી કરી હતી. આવેદનપત્ર આપવા માટે ઝાલોદ વિધાનસભા આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા, મહામંત્રી દરજી ચિંતન, શહેર પ્રમુખ કનુ બારિયા, મહિલા પ્રમુખ શ્રુતિબેન, તાલુકા મહામંત્રી ભુનેતર હિતેશ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય કલાર.